અરે ચંદા, તું આટલી બધી તૈયાર થઈને ક્યાં જાય છે? ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા. આજે નાગપંચમી છે ને, એમની પાસે ભરથાળ માંગવા જાઉં છું. કોનો ભરથાળ? તારો. મારો? અરે પહેલા તને પરણાવીને પછી જ હું પરણીશ. એમ જોઈએ છે, પહેલા તું પરણે છે કે હું પરણું છું? અરે પહેલા મોટીનો વારો, પછી નાનીનો વારો, સમજી? ચાલ હવે. ચાલ ચાલ. સાંભળો બેના, તમે મને બેન કહી વીરા? હા બેના, આજે જો તમે મને ન બચાવ્યો હોત તો કદાચ મૃત્યુલોક જોવાની મારી મનોકામના અધૂરી રહી ગઈ હોત. હું કઈ સમજી નહીં વીરા. બેના, હું આ મૃત્યુલોકનો માનવી નથી. હું તો નાગલોકમાં વસનારો નાગેન્દ્ર છું. નાગેન્દ્ર? નાગેન્દ્ર? હા, ધારું ત્યારે માનવ રૂપ ધારણ કરી શકું છું. બેના, આજથી તમે બંને મારી માડી જાય જેવી બહેનો, અને હું તમારો વીરો. પણ બોલતા કેમ અટકી ગયા વીરા? જો તમે આ વાત મૃત્યુલોકના કોઈ બીજા માનવીને કહેશો કે તમારો વીરો નાગ છે, તો આ તમારો વીરો બીજા દિવસનો સૂરજ નહીં બાળી શકે. નહીં વીરા નહીં, તને અમારી ઉંમર લાગી. અમે કોઈને કાંઈ નહીં કહીએ, અમારો પ્રાણ જાય તો પણ. નહીં બહેન, બહેનની રક્ષા માટે તો ભાઈ પ્રાણ આપે, બહેનો નહીં. જાઓ બહેના, ઘરે જાઓ. રક્ષાબંધનના દિવસે હું જરૂર આવીશ. ખમ્મા મારા વીરા. જાઓ વીરા, અમે તમારી વાટ જોશું. જાઓ. જરૂર આવજો ભાઈ. હા બેના. એ ચંપા, તને હું આ રાખડી લઈ આવી. કેવી છે? સરસ છે. હા, મારે વીરાને તો ગમશે ને? પણ બહુ જ ગમશે. હા ના, બેનાને મેં કહું તું ચાલ સાથે. અરે સાંભળો છો કે આવી જ નહીં. મને તો આજ બહુ ગમી ગઈ એટલે મેં તો લઈ લીધી. અરે કાન બધા ઘરે મૂકીને આવે છે. સારી લાગશે ને? હા, બહુ સરસ લાગશે. હા તમે સાંભળો છો કે નહીં? અરે ચંદા, તું હા હું. રાખડી, તું તો કહેતી હતી તારે કોઈ ભાઈ નથી. આ તમારું પોલીસ સ્ટેશન નથી કે તમારા દરેક સવાલનો હું જવાબ આપું, સમજ્યા? ચાલ ચંપા. અરે ભાઈ, તમારી પોટલી પડી ગઈ. ઓ અરે અરે પણ તમે લોકો મને શા માટે મારી રહ્યા છો? ભાઈ કર્યું છે શું એ તો કહો. પણ અરે જો સાહેબ, તું છે, તું વાત છે. આ લોકો બધા મને ચોર કહે છે. સાહેબ, એ મારા ઘરના દાગીના ચોર્યા છે. આ ચોર છે સાહેબ. ના સાહેબ, મારે એને જેલ ભેગો કરવું પડશે. લઈ ચાલો એને. ચાલો. અરે સાહેબ, હું નિર્દોષ છું. બેન, આરતીની થાળી ક્યાં મૂકું? અહીંયા બરાબર છે. અરે ઝટ કર તો. હા, બરાબર ત્યાંથી કરી લે. હા બેન, આજે વીરો આવશે. સાહેબ, હું મારી રાખડી બંધાવવા જતો તો મેં ચોરી નથી કરી. સાહેબ,
મારી બંને બહેનો રાહ જોતી હશે સાહેબ. લખમણ બંધ કરી દે. હા સાહેબ. સાહેબ હું નિર્દોષ છું સાહેબ, ખરેખર નિર્દોષ છું સાહેબ. એનો ફેસલો તો કાલે અદાલતમાં થશે. લખમણ હાજી બરાબર ધ્યાન જી રાખજે. સાહેબ. સાંભળો સાહેબ. ચાપ. હવાલદાર સાહેબ. અરે તું ચૂપ રે. વીરો હજી સુધી કેમ ના આવ્યો? અરે વીરાએ કહ્યું છે તો એ જરૂરથી આવશે. આમ અધીરી કેમ થાય છે? બેસી જા. ચાલ. મારી મરજી વગર તો અહીંથી ચકલીઓ ના ફરકી શકે. શું? ચાલ હવા ખાંડર. હવાલદાર સાહેબ. ચાપ. જોઉં તો ખરો શું કરે છે એ. હે? હે? આ કાં ગયો? અરે, અરે, હે? સાહેબ ચોર ભાગી ગયો. હે જેલમાંથી ભાગી ગયો? હા જુઓ સાહેબ જુઓ. લખમણ હું તને પૂછું છું કે તારે હોવા છતાં એ કેવી રીતે ગયો? સાહેબ આખી રાત ચોકી કરી હતી. મીટ માંડીને બેઠો હતો. તો એ જાય ક્યાં? એને જમીન ખાઈ ગઈ કે હવામાં ઉડી ગયો? સાચું કહું સાહેબ કઈક ગડબડ છે, પણ તમે ચિંતા ના કરો, હું એના આખા ખાનદાનને ગોતી કાઢીશ. બહેના હું આવી ગયો છું. વીરા, વીરા મને આવતા આ વીરા? પણ આટલો મોડો કેમ આવ્યો? હું નહીં બોલું. અરે મોડા આવવાનું કારણ તું જવા દે અને ઝટ રાખડી બાંધ. હું નહીં બાંધું. નહીં બાંધી? નહીં, રિસાઈ ગઈ બેન, હા? નહીં, નહીં. જો આ શું કહે છે. ચંદા બાંધને રાખડી. હું નહીં વીરાને આવું ન કહેવાય. નહીં બાંધે? ના. ખરેખર નહીં બાંધે? હમ. તને મારા સમશે. સમ હવે તો બાંધવી જ પડશે ને. પણ જો હવે મોડો નહીં પડતો. હા બેના બસ. હા, હું પહેલા. ગાંડી છે ને. લે. ખોલ મોડું. હા. ખવાય. આહ. લો. બોલો હવે હું તમને શું આપું? માંગે ઈ બેન ના કહેવાય. એમ? અમારા અંતરની આંગળી તો આજે સુખનો સૂરજ ઉગ્યો છે. આમ અભાગણી બહેનોના તો આજે નસીબ જ ખુલી ગયા. અરે બેના આજથી તમ બંને બહેનોને કોઈ ભાઈ વિનાનો નહીં કહી શકે. તમ બંનેના કોડ પૂરા કરવા ઈ મારી ફરજ જ નહીં, મારો ધર્મ પણ છે. તમ બંને બહેનોને રૂડો કરિયાવર કરી સાસરે વળાવું તો જ મને શાંતિ મળશે. વીરા વીરા.